બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ હાલ ગુજરાતના મધ્યમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી હતી અને શનિવાર રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી તાલુકામાં ગત રાત્રિથી સવારના 8 વાગ્યા સુધીમાં 100 મિલીમીટર એટલે કે 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો માળિયા મિયાણા તાલુકામાં 83 મિલીમીટર, ટંકારામાં 80 મિલીમીટર, વાંકાનેરમાં 47 મિલીમીટર અને હળવદમાં 67 મિલીમીટર જેવો વરસાદ વરસી ગયો છે. છેલ્લી ઘડીએ થયેલા આ વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે, તો ઘણા ખેડૂતો આ વરસાદને નુકસાનીનો વરસાદ ગણી રહ્યા છે. ખાસ કરીને જે ખેડૂતોએ આગેતરું વાવેતર કર્યું હતું તેમના કપાસના પાકમાં હાલ ફૂલ પણ આવી ગયા છે. આવી સ્થિતિમાં ખેડૂતોને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ મુદ્દે ખેડૂતોએ જણાવ્યું હતું કે મારું નામ હિતરાજસિંહ ગોહિલ. મારા ગામમાં અત્યારે શેરડી, કપાસ, મગફળીનું વાવેતર છે, દાડમનું વાવેતર છે. અત્યારે આ સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે, એના કારણે પાકમાં દરેક પાકમાં નુકસાન છે. અને હવે આગામી પણ જો વરસાદ આગળ આવશે તો વધારે નુકસાન થશે અને પાકમાં કંઈ લેવાનું જ નહીં રહે. એમ સરકારને અમે આશા રાખીએ છીએ કે હવે આનું કંઈક વળતર આપે, એમ કે નુકસાન થશે વધારે એનું દરેક ખેડૂતને એનું વળતર મળવું જોઈએ. મારું નામ ગોહિલ ઘનશ્યામભાઈ કાનાભાઈ, ગામ માનસર. આ 2 દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે એટલે કપામાં, શેરડી, ડાયરમ નુકસાન બરાબર. કપાસમાં હવે આ પાંદડા બધા બરવા મંડાણા છે અને જીંડવા બરી જાય છે જો 2 દી વરસાદ બંધ નહીં થાય તો બરાબર. અને આ વરાપ થાય એટલે તો સામૂહિકની નુકસાની વધુ આવશે. એટલે આ ત્રણેયમાં મગફળી, કપાસ અને શેરડી અને આ ડાયરમમાં આટલામાં વધુ નુકસાની છે.